સેટેલાઇટથી આવું છું. આપને શું તકલીફ હતી? મને માથામાં બહુ દુખતું હતું, આખું માથું બહુ જ ફરતું હતું ને ચક્કર આવતા હતા. બરાબર. આ તકલીફ આપને કેટલા સમયથી હતી? 5 to 6 months. એની સારવાર આપે બીજે કરાવેલી? ના મેડિકલમાં? ના, કોઈ હું જગ્યાએ? મેડિકલમાં નથી જતી. અહીંયા જ આવ્યા. અમારી દવા આપે કેટલા સમય લીધી? 3 to months લીધી. બરાબર. 3 મહિનાની અંદર અમારી દવા લીધા પછી આપને કેવું રિઝલ્ટ છે? સારું છે, બહુ સારું છે. મારો પ્રોબ્લેમ જતો રહ્યો. યસ. હવે જે ચક્કર આવા, જે માઇગ્રેન કહેવાય, આ તકલીફના કારણે આપને શું તકલીફ પડતી? ચક્કર આવતા ઘણી વખત બેસી જવું પડતું હતું, કામ કરી નથી શકતી હું, અને બહુ જ નેગેટિવ થોટ્સ બી બહુ આવતા. મતલબ વિચારો જે જે હા ઊંઘમાં ડિસ્ટર્બ કરે. હા, એટલે આમ થાય કે આ કંઈ હશે, ગાંઠ હશે, આ તે હશે, એટલે દિમાગમાં બધું ચાલતું હતું મારા. બરાબર. એ સંપૂર્ણ ક્યોર થઈ ગયું. અને સાથે તમે વેટ લોસની પણ દવા અહીંયાથી લો છો? ના, અત્યારે સ્ટાર્ટ નથી કરી, ક્યારેક ક્યારેક લઉં છું. આપી છે અહીંયાથી, પણ મેં ક્યારેક ક્યારેક ઉપયોગ લઉં છું. નથી કર્યો. બરાબર. જે રેગ્યુલર નથી કરતી હોય. ઓકે ઓકે. બોડીમાં કેવું લાગે છે? સારું લાગે છે, બહુ સારું લાગે છે. સરસ. અંકિતાબેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અમૃતાલય વિશે આપ લોકોને શું સંદેશ આપશો? અહીંયાથી લેવી જોઈએ અને આયુર્વેદિકમાં જ જવું જોઈએ. મારું તો એ સજેશન છે. સરસ બેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.